બોલો બોલો. આજ મેં તમારા હસબન્ડ ને ઓલા ખુશી ભાભી સાથે બેંકમાં જોયા હતા. એટલું જ નહીં, પછી બેંકમાંથી નીકળીને બે ગાર્ડનમાં ગયા, ઝાડવા નીચે ખૂણામાં કંઈક બેઠા હતા. હા હા ઓકે, કઈ વાંધો નહીં. હા વાંધો નહીં. થેન્ક યુ. એક વાત પૂછું? હા બોલ ને. ગઈકાલે સવારે તમે ક્યાં હતા? ક્યાં હોય માણસો, નોકરીએ ગયા હોય તો નોકરીએ જ હોય ને. હું કહું ને એ પેલા સાચું સાચું કહી દેજો, નતર પછી તમને ખબર છે ને. પેલા ભાઈ તારા સમ ખાઈને કહું હવે કેતી હોય તો ન્યા જતો, નોકરીએ તો બીજે ક્યાં હોય હું. હા તમે તો મને મારવા જ બેઠા છો ને, એટલે ઓલીને ઘરમાં બેઠાડી દેવાય. એ ઓલીની વાત કરે છે. હા નાટક તો ચો કરે. સીધે સીધું કહી દે ભાઈ, તો આવી રીતે બધું ફેરવી ફેરવી વાત ન કર. હું તો ખાલી વાત જ ફેરવું છું, તમે તો ગામની બાયુને ફેરવો છો, ન્યા કાઈ નહીં. તને અચાનક આ બધું ક્યાંથી યાદ આવી જાય છે? આ તને કોકે ફોનમાં હમણાં કઈક કીધું લાગે છે કોકે. ઈ ગમે તે હોય, આપડા તો બેંક ના કામ થતા નથી ને તમે ઓલી ખુશીના હારે બેંક માટે મારતા હતા. ઠીક, હા ખુશી ભાભી સાથે આપણે બાજુવાળા. હા હા, એ તો બિચારી દુખિયારી બાઈ છે ને, તો મને એમ થયું કે એની કોઈ મદદ કરવા વાળું છે નહીં, તો હું એની સાથે જાઉં એમ. અમારી સાથે તો કોઈ દિવસ આવ્યો નથી કે ટાઈમ નથી, અને બેંક થી ગાર્ડન નું શું બધું. એ તો બેંકેથી નીકળ્યા પછી મને એ બિચારી વાત કરતી હતી કે હમણાં છૂટાછેડા લીધા પછી કે હું બહુ તકલીફમાં છું, આમ તેમ બધું વાત કરી. એટલે મને થોડીક દયા આવી ગઈ. મેં કીધું લાવો ને ચાલો ને ગાર્ડનમાં જઈને સાથે સુખ દુઃખ ની થોડીક વાતો કરીએ, બીજું કાંઈ નહીં. અમારી સાથે તો કોઈ દિવસ સુખ દુઃખ ની વાતો નથી કરી. તું છૂટાછેડા લે એટલે તારી સાથે વાત કરું. બસ ઈ જ જોતું છે તમારે કે હું અહીંથી જાઉં ને ઓલીને પરણાઈને લેતા આવે. મેં ખાલી એને એક બેંક નું ફોર્મ ભરી દીધું, હું ક્યાં એને પકડીને લઈ આવ્યો અહીંયા. તો હું છું ને એટલે અહીંયા ટકી છું, ને બીજી હોત ને તો તમે ક્યાર ને એને લઈ આવ્યા હોત અહીંયા. મિત્રો દર વખતે મને એમ કહેતી હોય છે કે હું છું એટલે ટકી છો. આ મારી જારે આવું થાય છે કે બધાને આવું જ છે? કેજો.